नमस्ते विद्यार्थी मित्रों, हूँ अवचर देगा में उमा विद्या संकुल यूट्यूब चेनल में आप सबनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 10 विषय गुजराती अभ्यास करशुं। अगाउना विडियो लेक्चर में आपणे 14मो पाठ जे छे जन्मोत्सव एनो आपणे लेखक परिचय जे छे ए जोयो अने त्या पछी शरूआतनी माहिती जे छे आपणे जोई हती के जेमां एकी साथे बे घटनाओं जे छे एक ज समये बे घटनाओं जे छे रजू थती होय छे। एक घटना तो जे ठाकोर मंदिर जे छे ते कणे कृष्ण जन्मोत्सवनी जे उजवणी करवानी छे अने बीजुं गरीब कुटुंबमां जीवता पेला जे कांजी अने माणक जे छे तेमने त्यां एक बाळक जन्मवानो होय छे एनुं जे कंई प्रसव पीड़ा जे छे उपड़े એટલે આ એકી સાથે બંને ઘટનાઓ જે છે એ આપણે એમ કે જોઈ દઈએ। હવે આગળનો અભ્યાસ જે છે આપણે શરૂ કરશું। સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજા નજીક આવતા જતા હતા। માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા। વરસાદની ઝડી વીંઝાવા લાગી હતી। બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું ઉડું થઈ રહ્યા હતા। સુસવાતા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશને ગજાવી મૂકેલા आवेला गुजरात मेलना अवाजमां माणकना करांजવાનો अवाज स्पष्ट संभळातो न हतो। पेसेंजरोने कारणे बस स्टेन्ड वળી थोड़ी वारने माटे जागतुं थयुं। पड़वारमां लीला समेटाई गई। धीमे धीमे निस्तब्धता छवाई गई। वरसाद एक धारो पड़वा मांड्यो। एकाएक पगपग्यो दीवो बुझाई गयो अने निस्तब्धताने वींधीने नवा जन्मेला बाळकनुं रुदन गाजी उठ्युं। घडियाळना बे कांटा भेगा थता साथे ज किनखाबनो लाल પડદો સરળ કરતોકને સરી ગયો। आकाशमांथी तेजनुं पुंज आवतरतो होय तेम झबकारो थयो। देवकीना खोड़ामां बाळकने रूपे ए तेजपुंज झूलवा लाग्यो। कारागृहना अंधकारमां ए तेजपुंज अजवाळुं पाथरतो हतो। घડીક बहारनो झबकारो अंदर डूक्યું કરી જતો હતો। एकाएक कांसा झालर मंजीरा ने शंखनो तुमुल ध्वनि थयो। बहार बेठेला रामदीन शरणाईवाळाए प्रभात नહોતું થયું છતાં વિભાસના સુર છેડ્યા। प्रेक्षको ઊભા થયા। કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું। તો शब्द है निस्तब्धता, એટલે કે સ્થિરતા, શાંતિ, दारूण, तुमुल એટલે કે દારૂ, વિભાસ, સવારમાં ગાવામાં આવતા એક રાગનું નામ એટલે કે બિભાસ, રંજન એટલે કે મનોરંજન, झड़ी ए कदाच शब्द समूह में पूछी सके। एक सामटू वरसादनु जोरभेर वरसवू, झड़ी एक सामटू एक साथे वरसादनु जोशभेर वरसवू એટલે કે झड़ी।
तो अहीं कणे एकी साथे बे घटना जे छे ए रजू थाय छे। एक तो स्टेशन घड़ियाल जे छे ए स्टेशन घड़ियालना कांटा जे छे ए बने कांटा पण एकदम टूंकमां नजीक आवता जता हता, एटले के 12 वागवामां हवे मात्र थोड़ीक ज मिनिटनी वार जे छे ए वार हती। आकाशमां काळा डिबांग वादळाओ जे छे वादळाओ थई गया हता। વીજળી જે છે ટૂંકમાં ઝબકારા મારતી અને આકાશમાં વરસાદ જે છે ઝઝૂમી રહ્યો હતો, કારણ કે હમણાં જ વરસાદ જે છે પડશે, હમણાં જ વરસાદ ટૂંકમાં તૂટી પડશે, એમ કરતાં કરતાં જોરદાર ધોધમાર જે વરસાદ જે છે ધોધમાર વરસાદ ટૂંકમાં વરસવા લાગે છે। એક બાજુથી જોરદાર પવન જે છે પવન ફૂંકાય છે, એટલો બધો પવન ફૂંકાય છે, ધોધમાર ટૂંકમાં વરસાદ વરસે છે। ને જે વરસાદમાં પહેલાં જે બસ સ્ટેન્ડ પાસેના જે પેલા છાપરામાં જે પેલા લોકો રહેતા હતા એને પેલા છાપરા જે પવનના કારણે ઉડું થઈ રહ્યા હતા। હમણાં જાણે કે છાપરા જે છે એમ કે ઉડી જશે। જોરદાર ટૂંકમાં સુસવાટા મારતો પવન જે છે પવન ટૂંકમાં ફૂંકાતો હતો અને જે સુસવાટા પવનના અવાજમાં થોડીક વાર પહેલાં જે પેલું રેલવે સ્ટેશન જે છે ટ્રેનના કારણે બસના કારણે જે છે એકદમ ટૂંકમાં ગુંજી ઉઠ્યું, અવાજ આવતો હતો અને ફરી પાછું તો પેલા આવેલા ગુજરાત મેલના કારણે तो पेलो माणेकनो अवाज जे छे अवाज टूंकमां एम के संभळातो न हतो। पेला गरीब झूंपड़ा में पेली माणेक जे छे पोते कणती हती, प्रसव पीड़ाना कारणे जे छे ने वेदना थती हती, पण पेलुं जे रेलवे स्टेशन जे छे एमां पेला ट्रेनना आववाना कारणे बसना कारणे एनो जे हुंकारानो अवाज जे छे अवाज एम के संभळातो न हतो। पण धीमे धीमे करता ज पेसेंजरोने पण थोड़ीक वार माटे जे छे બધા જ પેસેન્જર જે છે એ બસમાં બેસી પોતપોતાના શહેર તરફ ચાલ્યા જાય છે। ટ્રેન જે છે ટ્રેન પણ એમ કે ચાલી જાય છે અને થોડીક જ વારમાં એકદમ નીરવ શાંતિ જે છે એ શાંતિ એમ કે છવાઈ જાય છે અને પડવારમાં જ થોડીક જ વારમાં આ આખી બધી જે લીલા જે છે એમ કે શાંત થઈ ગઈ। એટલે પેલી ટ્રેન જે છે એ પણ ચાલી ગઈ, મુસાફરો પણ પોતપોતાના ઘર તરફ ચાલ્યા ગયા। ધોધમાર વરસાદ જે છે વરસવા લાગે છે, પવન જે છે પવન પણ એમ કે થંભી જાય છે। પછી તો એક જ ધારો ધોધમાર વરસાદ જે છે એ ટૂંકમાં વરસવા લાગે છે, પવન શાંત થઈ જાય, માત્ર વરસાદ જે છે વરસતો હોય છે અને એમ કરતાં કરતાં જોરદાર પવનની ફટકી લાગે છે ફરી પાછી। એ જે પવનના કારણે પેલો ફગફગીયો દીવો જે છે એ દીવો એમ કે બુઝાઈ જાય છે, ગાઢ અંધકાર છવાઈ જાય છે। એ જ અંધકારની વચ્ચે એકદમ શાંતિ છવાઈ જાય અને શાંત વાતાવરણની વચ્ચે જ એક નવો જ અવાજ જે છે કે પેલું બાળક જે છે બાળકના રડવાનો અવાજ ચારે બાજુ ગૂંજી ઉઠે। આમ કરતાં કરતાં જ ટૂંકમાં ધોધમાર વરસાદ વરસે છે, એકદમ શાંતિ છવાઈ જાય, અંધકાર છવાઈ જાય છે। બરોબર ઘડિયાળમાં બંને કાંટા એમ કે ભેગા થાય છે, ભેગા થતાની સાથે જ 12 વાગે છે તે પેલું બાળક જે છે બાળકનો જન્મ થાય છે અને બાળક જે છે બાળક એમ કે રડવા લાગે। થોડીક વાર પહેલાં તો ટ્રેનનો અવાજ આવતો હતો, ફરી પાછું એકદમ શાંત વાતાવરણ થઈ ગયું હતું, પણ ફરી પાછો જે છે પેલું બાળકનો જન્મ થાય છે અને બાળક જે છે રડવા લાગે છે। આજુબાજુનું વાતાવરણ જે છે એ બાળકના રડવાના અવાજના કારણે ગુંજી ઉઠે છે। એ ઘટના આ બની ગરીબ ઝૂંપડાની અંદર બાળકનો જન્મ થાય છે। બીજી બાજુ તો ઘડિયાળના જેવા બંને કાંટા એમ કે ભેગા થયા, 12 વાગ્યા અને 12 વાગતાની સાથે જ જે પેલો લાલ કિનખાબનો પડદો જે છે કે જે મૂર્તિની આગળ પડદો એમ કે રાખેલો હતો એ જે પડદો જે છે એ સરર કરતો એમ કે સરી પડ્યો અને સાથે જ કૃષ્ણ ભગવાનનો જન્મ જે છે એ જન્મ થાય છે। જન્મ થતાની સાથે જ ત્યારે પેલો અસીતે તો ઇલેક્ટ્રિકલ ટેકનોલોજીના કારણે આખું જાણે કે કૃષ્ણ જન્મનું આખું જે પર્વ જે છે બતાવવાનો હોય છે, એટલે તરત ટૂંકમાં 12 વાગે છે અને 12 વાગતાની સાથે જ બધી જ લાઇટ જે છે બંધ કરી દેવામાં આવે છે, ગાઢ અંધકાર થઈ જાય છે। અંધકાર થતાની સાથે જ લાલ પડદો જે છે એ સરે છે, ખસે છે અને ત્યારે કે અસીત પોતાની તરકીબથી જાણે કે આકાશમાંથી મોટું બધું તેજનો પુંજ જે છે જાણે કે આવતો હોય એવો ઝબકારો થાય છે। અત્યારે તો જે કાંઈ પણ કૃષ્ણ જન્મનું જે આખું જે પર્વ જે છે ઇલેક્ટ્રિકલ ટેકનોલોજીની મદદથી જે છે એ રજૂ થાય છે। મોટી બધી ટૂંકમાં જેલ હોય છે, એ જે જેલમાં તો જે કાંઈ પણ વાસુદેવ જે છે ને દેવકી જે છે જેલમાં પોતે કહે ને કે સૂતા હોય છે, ગાઢ અંધકાર છવાઈ જાય છે, ત્યારે જાણે કે આકાશમાંથી એક પુંજ જે છે તેજનો પ્રકાશનો મોટો બધો જાણે કે ટૂંકમાં ઝબકારો થતો હોય, ઢગલો થતો હોય, મોટો બધો પુંજ જે છે ઉપરથી જાણે કે જમીન ઉપર જાણે કે પેલી દેવકીના ખોળામાં જે છે જાણે કે અવતરતો હોય એવું ટૂંકમાં લાગતું હોય છે અને એ જ ઉપરથી પ્રકાશનો પુંજ જે છે નીચે ઉતરે છે
અને દેવકીના ખોળામાં તો કે બાળક સ્વરૂપે જે છે એ પુંજ ટૂંકમાં ઝૂલવા લાગે છે, રમવા લાગે છે. એકદમ ટૂંકમાં જેલમાં તો ગાઢ અંધકાર જે છે, પણ પેલા પ્રકાશના કારણે જેલમાં પણ એકદમ બધું અજવાળું જે છે, અજવાળું એમ કે છવાઈ જાય છે. ઘડીક તો કહે છે કે બહારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો, કારણ કે બહાર જે છે વીજળીના કડાકા બડાકા થતા હતા. અંદર તો ટૂંકમાં અંધારું હતું, પણ જ્યારે એમ કે વીજળી જે છે એમ કે ઝબકારા થતા હતા, વીજળી ચમકતી હતી, તો જે વીજળીનો ચમકારો જે છે ક્યારેક ક્યારેક તો એ મંદિરમાં જે છે એ પ્રકાશ એમ કે પાથરી જતો હતો. જો કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે ને એકાએક જ તો કે કાંસા, ઝાલર ને મંજીરા, કાંસા કે ઝાલર જે છે કે આરતીમાં વગાડવામાં આવતા પેલા સાધનો જે છે એ કાંસા, ઝાલર અને મંજીરા અને શંખનો એકદમ દારૂણ ભયાનક, જાણે કે મોટું બધું યુદ્ધ થતું હોય એવો મોટો બધો શંખનો અવાજ જે છે એમ કે સંભળાવા લાગે છે. તરત રામદીન શરણાઈવાળો જે છે એ પણ બહાર પોતે એમ કે બેઠો હોય, હમણાં 12 વાગે પોતે શરણાઈના સૂર જે છે પોતે રેલાવે. હજી તો એમ કે સવાર નહોતું થયું છતાં પણ જે છે પોતે બિભાસના સૂર જે છે શરણાઈમાં પોતે એમ કે વગાડવા માંડે છે. બધા જ પ્રેક્ષકો જે છે, જોવા આવનારા લોકો જે છે એકદમ પોતે એમ કે ઊભા થઈ જાય છે. એમ કરતાં કરતાં જ કૃષ્ણ જન્મનું એક જે પર્વ જે છે અહીંયા કણે પૂરું થાય છે. એટલે કે આ રીતે અહીંયા કણે તો કે પેલું જોરદાર ટૂંકમાં પવન ફૂંકાય છે, વરસાદ વરસવા લાગે છે, ગાઢ અંધકાર છવાઈ જાય છે. અંધકારની વચ્ચે જ પેલા માણેકના કોખે પુત્રનો જન્મ થાય છે, પેલું બાળક એમ કે રડવા લાગે છે. એકી સાથે પહેલી ત્યાં એ ઘટના બની છે. સાથે સાથે જ તો કે મંદિરમાં ઘડિયાળના બંને કાંટા ભેગા થાય છે, 12 વાગે છે, અને 12 વાગતાની સાથે જ કૃષ્ણ ભગવાનનો એમ કે જન્મ થાય છે. ત્યારે જાણે કે શંખ જે છે, કાંસા જે, ઝાલર જે છે એમ કે વગાડવામાં આવે છે. રામદીન શરણાઈવાળો પણ પોતાની શરણાઈના સૂર જે છે એ પોતે એમ કે રેલાવતો હોય છે. એટલે કે આ રીતે ત્યાં એકી સાથે બે ઘટના જે છે એમ કે રજૂ થાય. ત્યાં કણે તો માણેકને કોકે પુત્રનો જન્મ થાય છે, અને ત્યાં મંદિરે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે. ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી. જન્મ થઈ ચૂક્યો હતો, જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી હું કહું છું એમ કરે, એમાં કાનજીનું કામ નહીં, પણ એ વેલજી ડોહાની આ ઘડીએ કોણ ભાડ કાઢે? લો તારે અમને કહો છો તે તમે જ જાવ ને મારા ભાઈ. બીજો જરાક ધીમો અવાજ સંભળાયો, એ લાયક ગમાર જરા ધીમું બોલતો જા, માણકી સાંભળે ને તો બચારી દુઃખી થાય. જેને ઉદ્દેશીને કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો, દખી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત, કંઈ હોના ઈંડોળે ઝૂલતી હોત. એના જવાબમાં કોઈ બોલ્યું, અરે ભઈલા જાજી લપ મેલો ને, હાલો મારી હારે. પ્રતાપગંજમાં જતાં પેલું નાડું નથી ભાડ્યું લ્યા, ત્યાં ઓલિયા છાપરા જેઠા કણી ત્યાં જવાનું છે. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભઈલા એ આપણું કામ નહીં, આ પાણી પડે છે તો જુઓ, ઘૂંટણસમાં પાણી ના હોય તો મને કહેજો. બીજા વધારે આકડો થઈને બોલ્યા, ત્યાં મેલ લઈને પડતો, હાલ કાનજી લઈ લે છોકરાને, લે હું મોર થાઉં છું. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. કાદવ ખૂંદતા 4 પગલાનો ડબડબ અવાજ એ રુદનમાં ભળી ગયો. વરસાદ વરસતો રહ્યો, પવન વીંઝાતો રહ્યો, ઘડિયાળના કાંટા છૂટા પડ્યા, છૂટા પડીને આગળ વધવા લાગ્યા. તો શબ્દ છે મેઘલી. વાદળની ઘટા આકાશમાં છવાઈ ગઈ હોય એવી, વાદળાની ઘટા આકાશમાં છવાઈ ગઈ હોય એવી રાત, એટલે કે મેઘલી રાત. ગમાર, ગમાર એટલે કે મૂર્ખ. સાંભળ હે, એટલે કે સાંભળશે. આંકડો એટલે કે ઉતાવળો.
તો અહીંયા બંને જગ્યાએ એકી સાથે ત્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે, ત્યાં બાળકનો જન્મ થાય છે. ફરી પાછું એ જ ગરીબ ઝૂંપડામાં વસતા માણેક અને કાનજી જે છે એનું કોઈ ચિત્ર બતાવવામાં આવ્યું છે. જો બાળકનો જન્મ થાય છે ગરીબ ઝૂંપડામાં માણેકને, ત્યાં તરત જ ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી. એટલે કે બાળક
બાળકનો જન્મ થાય છે અને જન્મતાની સાથે જ એ બાળકને વેલ્યુના ઘર તરફ જે છે લઈ જવામાં આવે છે. ધોધમાં વરસતા વરસાદની વચ્ચે કાદવ ખૂંદતા ખૂંદતા કાનજી અને મિત્ર જે છે એ તરફ જતા હોય છે. જોરદાર પવન જે છે કે ફૂંકાતો હોય છે. આમ બાળક જ્યારે માધ્યમથી અડગું થાય છે એ રીતે ધીમે ધીમે કરતા ઘડિયાળના પૈણે કાંટા બહાર તો વાગી ગયા હતા, પણ ઘડિયાળના પૈણે કાંટા જે છે એ ફરી પાછા ધીમે ધીમે કે જુદા કરવા લાગ્યા અને 12 થી પછી કે 5 12 થી 10 અલગ સમય જે છે આગળ કે ચાલી રહ્યો હતો. વિગત તરફ લોકોની નજર નહોતી. આશિકની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. સામે મુખ્ય જે રચેલો અંકુર હતો તેમાં પણ રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક કરી હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. દેવકી તેને કરી માનતી નહોતી. હાથ હલાવીને કકળતી હતી. પાશ્ચાત ભૂમાં સનાઈનો કરુણ સ્વર ઘૂમી રહ્યો હતો. અશિતની તરકીબથી એવું ગાઢ વર્ષન દ્રશ્ય આવેલું રજૂ થયું હતું. આપણે વસુદેવ કૃષ્ણને હાથમાં લીધા, છાપમાં જાળવીને મૂક્યા. અંગૂઠો ધાવતા વટપત્રમાં સુધેલા ભગવાનના મોઢા ઉપર ભુવન મોહન હાસ્ય હતો. વસુદેવ આગળ ચાલ્યા. તો શબ્દ છે માયા. માયા એટલે કે જાદુઈ. ત્યાર પછી પાછળના ભાગમાં પોતાની વાંચો. તે પછી વાંસમાંથી બનાવેલી નાની ટોપલી એટલે કે છાપ. તે પછી ભુવન મોહન હાસ્ય. દુનિયાને મોહમાં રહે તેવું. એટલે બાર ભાગી ચૂક્યા હતા અને 12 થી બંને કાંટા જે છે કે જુદા પડતા હતા. એક તરફ તો કાનજી જે છે પોતાના પુત્રને લઈ અને વેલડોહાના ઘર તરફ એ ઘૂંટણ સમાણા પાણીમાં ચાલતા ચાલતા જે છે પોતાના પુત્રના ટાંટિયા વળાવવા માટે પંખ બનાવવા માટે એમ કે ચાલી જતા હતા. બીજી તરફ તો પેલા મંદિરમાં જે છે તે આખો કૃષ્ણ ભગવાનનો કૃષ્ણ જન્મોત્સવનો જે કાર્યક્રમ જે છે એમ કે ચાલુ હતો. જેવા 12 વાગ્યા તરત કીધું ને કારણ કે આપણો તેજનો કુંડ જે છે એ દેવકીના ખોળામાં એમ કે અવતરતો હોય છે. બાળક સ્વરૂપે જે છે એ પેલો પ્રકાશ જે છે કે રંગવા લાગે છે. એટલે કે દેવકીના ખોળામાં બાળક જે છે કે રંગવા લાગે છે. તરત કાંસા જે છે, ઝાલર જે છે એ ટૂંકમાં બધા જ ટૂંકમાં જે પણ શંખ જે છે, મજીરા જે છે અવાજ સંભળાતા હોય છે. બધા જ લોકો ઊભા થઈ એકદમ કૃષ્ણ જન્મોત્સવ બની ગયા હોય છે. તાળી પાડવા લાગે છે. પછી તો કે ઘડિયાળ સામે કોઈ પછી નતું જોતું. માત્ર 12 મોટા વાગ્યા ત્યાં સુધી બધા લોકો જે છે ઘડિયાળ સામે પોતાને જોતા હતા કેટલા વાગે હમણાં 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય. પણ 12 વાગ્યા પછી જે છે 12 વાગી ગયા કૃષ્ણ ભગવાનનો જન્મ થયો જે પણ વ્યક્તિ ઘડિયાળના કાંટા સામે કે જોતો ન હતો. એટલે આમ ઘડિયાળ તરફ લોકોની નજર ન હતી. અસિતની આપણી જે માયાવી જાદુ સ્વરૂપે આધુનિક ટેકનોલોજીના કારણે જે કૃષ્ણ જન્મનું આપણો જે પર્વ જે છે પોતે એમ બતાવતો હતો અને બધા જ લોકો સ્તબ્ધ બની અને આ કૃષ્ણ જન્મનું પર્વ જે છે એને માણી પોતે એમ કે માણી રહ્યા હતા. આખું દ્રશ્ય જે બધા લોકો પોતે એમ કે જોતા હતા. સામે તો અન્નકૂટ કદાચ કશું પૂછી શકે. ઠાકોરજીને ધરાવવામાં આવતી
અનુકૂળ. આપણને ભગવાનને ધરાવવામાં આવતી વિવિધ વાનગી વિવિધ પ્રસાદ કે ભોગ છે તે એટલે અનુકૂળ. એટલે બધા જ લોકો જે છે એ કૃષ્ણ જન્મનો ખૂબ પર્વ જે છે પોતે જોઈ રહ્યા હતા. સામે તો કે જે પૂજારીએ જે કંઈ પણ ભગવાનની અલગ અલગ વિવિધ વાનગી જે છે પ્રસાદ જે છે ભોગ જે છે પોતે ધરાવ્યો હતો. એમાં પ્રસિદ્ધ વિવિધ રંગોની જે કરામત કરી હતી, અલગ અલગ રંગના અલગ અલગ જાતના જે છે એ પેલા વિવિધ વાનગી જે છે પ્રસાદ જે છે કે દેખાતા હતા. ત્યારે તો હવે વસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ જવાની તૈયારીમાં હતા. કારણ કે આપણને ખબર છે કે જે કંઈ પણ વસુદેવની દેવકી જે છે તે જેલમાં પૂરવામાં આવતા હોય છે. કારણ કે કંસ દ્વારા જે છે એ જે કંઈ પણ આકાશમાંથી જે છે એ જે કંઈ પણ આપણે કહીએ ને કે એ વાણી જે છે વાણી એમ કે દેવવાણી કે કંસ જે કંઈ પણ દેવકીનું 8મું સંતાન જે છે તે તારા મોતનું કારણ બનશે, તારો કે વધ કરશે, તને મારી નાખશે. ત્યારથી આપણે જોઈએ છીએ કે આપણે સાંભળેલું છે કે કંસ જે છે એ દેવકીની વસ્તુને પોતે જેલમાં પૂરી દે છે. જેટલી પણ ટૂંકમાં બાળકીની ટૂંકમાં જન્મ થાય છે એ તમામ બાળકીને પોતે કહેવાય ને પોતે કે મારી નાખતો હોય છે. એમ કરતાં કરતાં જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે ત્યારે કદાચ કંસને ખબર પડે કે ભાઈ મારો મારનારો જે છે કે જન્મી ગયો છે, કદાચ કૃષ્ણને કદાચ કે બાળકને એમ કે મારી નાખે. એટલા જ માટે તો વાસુદેવ જે છે જો પેલો કે કૃષ્ણનો જન્મ થાય છે તે વાસુદેવ તો કૃષ્ણ ભગવાનને લઈ અને ગોકુળ મૂકવા જવાની પોતે તૈયારી જે છે પોતે તૈયારી કરતા હોય છે. જો એમને જન્મ લેશે તો કન્યાને બાળકને જે કંસ જે છે એ મારી નાખશે. માટે હું ગોકુળ જે છે મૂકી આવું અને કોઈ કે મારી નાખશે નહીં. તે દેવકી વસુદેવ જે છે પેલી વાંસની ટોપલીમાં ઉપાડી અને ગોકુળ મૂકવા જવાની પોતે તૈયારી કરતા હોય છે. ત્યારે દેવકી જે છે પોતે માનતી નથી, પોતે ના પાડે, હાથ લઈને આપણે કે ના ના રહેવા દો રહેવા દો. પોતે કર કરે છે, આજીજી કરે છે, પ્રાર્થના કરે છે, હાથ જોડે છે કે તમે રહેવા દો, મારો દીકરો જે છે તમે ગોકુળમાં મૂકવા એમ કે જાવમાં. અને પાછળ પડદાની પાછળ જે કાંઈ પણ ટૂંકમાં કહે ને શરણાઈનો કરુણ કે જેની દેવકી પોતે આજીજી કરતી હોય છે કે રહેવા દો મારા પુત્રને મૂકવા માટે જાવમાં. ત્યારે શરણાઈના એવા કરુણ સૂર્ય જે છે સૂર્ય એમ કે વહેલાતા હોય છે. અને અસીમની તરકીબથી ગાઢ વરસાદ ધોધમાર વરસાદ જે છે વરસાદ એમ કે વરસવા લાગે. આ બધું બધાને ખરેખર કૃષ્ણ જન્મનું પર્વ ઉજવાતું હોય અથવા કેવો દ્રશ્ય જે છે કે જેમને એમ કે રજૂ થતું હોય. એમ કરતાં કરતાં છેવટે આપણે કૃષ્ણ ભગવાન જે છે એ વસુદેવે કૃષ્ણ ભગવાનને હાથમાં લે છે. હાથમાં ધરી પેલી જે વાંસની જે ટોપલી જે છે એ ટોપલીમાં કે મૂકે છે. અને આમ વસુદેવ જે છે કૃષ્ણ ભગવાનને લઈ ગોકુળમાં તરફ મૂકી પોતે કે ચાલી નીકળે છે. ત્યારે કૃષ્ણ ભગવાન જે છે ટોપલીમાં પોતે કે સૂતા છે, પોતાનું જમણા હાથમાં અંગૂઠો જે છે એ પોતાના મુખમાં પોતે કે ધાવતા હોય છે. વડના પેલા બાળકને જે છે પેલી ટોપલીની લાગણી જે પેલા વડના જે પાંદડા જે છે પેલા વાંસમાં કે ટોપલીમાં કે મૂકેલા છે. આમ દુનિયાની મોહ કમાડે દરેક લોકોને ઓતપ્રોત થઈ જાય, મોહી જાય તો શ્રી ભગવાનનું હાસ્ય જે છે સ્પષ્ટપણે કે દેખાય. એટલે આ રીતે અડધી રાત્રે વસુદેવ જે છે શ્રી ભગવાનને વાંસની ટોપલીમાં સુવડાવી અને એની ત્યારે વરસતા વરસાદમાં ગોઠણ સમના પાણીમાં જે છે પોતે ચાલતા ચાલતા જે છે એ ગોકુળ તરફ પોતે એમ કે ચાલી નીકળે. કરતા કરતા જ વાસુદેવ જે છે ગોકુળ તરફ એમ કે ચાલી નીકળે. એટલે આ રીતે અહીંયા આપણે કે પેલું દ્રશ્ય આપણે જે જોયું ગરીબ ઝૂંપડામાં માણેકનું, ત્યાં પણ બાળકનો જન્મ થતાની સાથે જ બાળકનો ઉછેર કેવી રીતના કરશો, એ જાળવણી કેવી રીતના કરશો, ભરણ પોષણ જોઈને આપણને બનાવી દેવામાં આવે તો એની ટૂંકમાં ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવી શકે. એવા જ આશયથી અડધી રાત્રે જે છે એનું પિતા તાનજી એ પોતે ગોઠણ સમાના પાણીમાં બાળકને લઈ વેલજીઓના ઘર તરફ જાય છે. ત્યાં પણ પેલી માણેક જે છે પોતે ના પાડે છે કે ના રહેવા દો, મારા બાળક નથી લઈ જવું. છતાં પણ જે છે કાનજીને લઈ વેલજીઓના ઘર તરફ પોતે કે ચાલી નીકળે છે. ત્યાં આગળ કૃષ્ણ જન્મના પ્રસંગમાં પણ અડધી રાત્રે જે છે એ પેલો વાસુદેવ જે છે એ કૃષ્ણ ભગવાનની ગોકુળમાં મુકવાની તૈયારી કરે છે. ત્યાં પણ દેવકી જે છે પોતે કર કરે એ હાથ જોડે કે ના રહેવા દો, મારા પુત્રને મૂકવા એમ કે નથી દેવું. છતાં પણ જે છે એ વાસુદેવ વાંસના ટોપલી લે છે, પોતે વડના પાંદડા મૂકે છે કે
લાગેની નિમણૂક કૃષ્ણ ભગવાન પોતે છોડાવી અને વરસતા ધોધમાર વરસતા વરસાદમાં એ ગોકુળ તરફ જે છે પોતે એમ કે ચાલતા થઈ જાય છે ત્યારે કૃષ્ણ ભગવાન પોતાના મુખમાં અંગૂઠો જે છે પોતે એમ કે ધરાવતા હોય છે, હાસ્ય કરતા હોય છે. એમ કરતા કરતા જ વસુદેવ જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનને મૂકવા માટે ચાલી નીકળે છે. કાનજીની દેવજી આગળ ચાલ્યા, ઉકળસમાં પાણીની ઢોળતા આગળ ચાલ્યા. બાળકના હૃદયનો ભાર ઉંચકીને આગળ ચાલ્યા. માણેકના કરુણ ચિત્કાર એનો પીછો પકડ્યો તો આગળ ચાલ્યા. ઉકળસમાં પાણીની ઉમટતા કાનજીની દેવજી આગળ ચાલ્યા. માણેકની કેસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલ્યા. ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા. ચિત્કાર એટલે કે કરુણ ચીસ જે કાનજીની દેવજી જે છે એ બંને બાળકને લઈ વેલડોને ભરતર કે ચાલી જતા હોય તે ઉકળસમાનું પાણી છે છતાં પણ કાનજી દેવી જે છે ઉકળસમાના પાણીમાં ચાલતા ચાલતા જે આગળ ચાલતા હોય બાળક જે છે બધું રડતું હોય છે છતાં પણ રડતા બાળકને લઈ આગળ બધું કઈ ચાલતા જાય ત્યારે બાળકને રડતું જોઈ જાણે કે મૂકવા માટે જાય છે ત્યારે પહેલા બાળકની માતા માણેક જે છે એ માણેક એકદમ કરુણ અવાજે બધું રડે છે, રાડો પાડે છે કે રહેવા દો મારા બાળકને જે તમે લઈ જવામાં એ કોઈ મોઢું જોવા દો રહેવા દો છતાં પણ જે છે ધરતીનો અવાજ એ પાછળ એમ કે ચાલ્યો જતો હોય છે છતાં પણ દેવજીની કાંજી જે છે આગળ પોતે એમ કે ચાલે છે તે જાણે કે માણસની ચીસ જાણે કે પાછળ એમ કે દોડતી હોય રીતેનો અવાજ જે છે સંભળાતો હોય છે. આમ કાંજી દેવજી પોતાના પુત્રને લઈ અને પોતે વેલડોને ભરતર પોતે ચાલી નીકળે છે. એક રીતે રેલના બની કાઢ્યા બનીથી એમ કે વિખુટા જે છે એમ કે પડી જાય છે એટલે કે આ રીતે કૃષ્ણ ભગવાન પણ પોતે ટૂંકમાં કહેવાય ને કે પોતાની માતાથી વિખુટા પડી ગોકુળ તરફ જે છે એ વસુદેવ પોતે મૂકવા માટે એમ કે ચાલી નીકળે છે. ત્યાં પણ કાનજી દેવજી જે છે માણેકથી પોતાના પુત્રને હળવું કરી અને વેલડોને ભરતર પગ વળવા માટે ચાલી નીકળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી આ પાઠ જે છે રાખશું. હવે આગળના લેક્ચરમાં આપણે પાઠ જે છે ફરી પાછળ કે સમજશું.